નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આખા ભારત દેશ ઉપર ખૂબ જ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરિકન જીઓફિઝિકલ યુનિયન દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ ઇન્ડિયન ટેક્ટોનિક પ્લેટ બે ભાગમાં તૂટી રહી છે. આ કારણસર તેનો એક હિસ્સો ધરતીના કોરમાં ધસી રહ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો ધરતી પર હાજર જમીની ભાગને એક નવો આકાર મળી શકે છે. આ રિસર્ચમાં કહેવાયું છે કે ભારતની નીચે રહેલી ટેક્ટોનિક પ્લેટ બે ભાગમાં તૂટી રહી છે. જો આમ થવાનું ચાલુ રહેશે તો તેનાથી ભારત સહિત એશિયાના અનેક દેશોના ભૌગોલિક નકશા પર મોટી અસર પડશે. રિસર્ચ મુજબ ડિલેમિનેશનને કારણે પ્લેટની સ્થિરતા પર અસર પડી રહી છે. તેનાથી પ્લેટ ખસવાથી તે જગ્યા પર ભૂકંપનું જોખમ ઘણું વધી જાય છે. યુરોપ અને એશિયાની સરહદ પર રહેલી પ્લેટને યુરેશિયસ પ્લેટ કહેવામાં આવે છે. તેમાં અથડામણ થવાથી ભારતીય પ્લેટમાં એવી પ્રક્રિયા થઈ રહી છે જેને ડિલેમિનેશન કહેવામાં આવે છે. તેમાં પ્લેટનો એક ભાગ જેની ડેન્સિટી વધુ હોય તે ધરતીની અંદર સમાઈ રહ્યો છે. આ કારણે ઇન્ડિયન પ્લેટ્સમાં તિરાડ પડી રહી છે.